નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સૌકુશળ હશો. હું પણ સૌકુશળ છું. આજે 11 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો, જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને દરરોજ અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 11 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, એઆઈ સમિટ 2057નું આયોજન ક્યાં કરવામાં આવશે? સાચો જવાબ છે જેનીવા. બીજો પ્રશ્ન છે, મી ભૂમિ મી હક્કુ અભિયાન કયા રાજ્યમાં શરૂ થયું? સાચો જવાબ છે આંધ્રપ્રદેશમાં. ત્રીજો પ્રશ્ન છે, ગ્લોબલ લાઇવેબિલિટી ઇન્ડેક્સમાં નવી દિલ્હીની રેન્ક શું છે? સાચો જવાબ છે 120મી. ચોથો પ્રશ્ન છે, 8મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કયું રાજ્ય કરશે? સાચો જવાબ છે તેલંગાણા. પાંચમો પ્રશ્ન છે, કયા રાજ્યમાં વંદે માતરમ અને જનગણ મન ને ફરજિયાત જાહેર કરવામાં આવ્યા? સાચો જવાબ છે ત્રિપુરા. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ જનસંખ્યા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 11 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, ઈસરોએ 5મા ગગનયાન પેરાશૂટ એરડ્રોપનું સફળ પરીક્ષણ કયા રાજ્યમાં કર્યું? સાચો જવાબ છે મધ્યપ્રદેશમાં. આઠમો પ્રશ્ન છે, પીએમ મોદી ઇન્ડોનેશિયાની સંસદને સંબોધન કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા છે. સાચો જવાબ છે ઇન્ડોનેશિયા. નવમો પ્રશ્ન છે, હેપી સિટી ઇન્ડેક્સ 2026માં ભારતનું એકમાત્ર શહેર કયું સામેલ થયું છે? સાચો જવાબ છે જયપુર. 10મો પ્રશ્ન છે, ગુરુ દક્ષિણા નામની મુખ્યમંત્રી શિક્ષણ કેશલેસ સારવાર યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. જે મહત્વપૂર્ણ પ્રશ્ન છે, જીપીએસસી, જીએસએસબી, જીપી પોલીસ ભરતી, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ, તલાટી, ક્લાર્ક, વનરક્ષણ, રેલવે, એસએસસી, બેંક તથા અન્ય તમામ ગવર્મેન્ટ પરીક્ષાઓ માટે આ હતા 11 જુલાઈ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.